હલો ફ્રેન્ડ્સ, હું દીપ્તિ વ્યાસ અને તમારી સમક્ષ ઉપસ્થિત છું ધોરણ 10ના ઇંગ્લિશના ચેપ્ટર 3 લઈને. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક વાર્તાલાપ. ગીતકાર કવિશ્રી મજરૂ સુલતાનપુરીએ એક રચના લખી છે, તમને સંભળાવું છું. મેં અકેલા ही चला था जानिबे मंजिल, मैं अकेला ही चला था जानिबे मंजिल, लोग साथ आते गए और कारवा बनता गया. મતલબ કે મારા ધ્યેયને સાકાર કરવા હું એકલો જ ચાલતો હતો, પરંતુ લોકો સાથે આવતા ગયા અને કારવા બનતો ગયો. કારવા એટલે લોકોનું એવું ટોળું કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરે છે. તો આવી જ કંઈક વાત છે આ પાઠમાં અરુણ કૃષ્ણમૂર્તિ નામનો 17 વર્ષનો છોકરો જે પોતાના ઘરની નજીક આવેલા તળાવની ગંદકી જોઈને પરેશાન થાય છે અને કઈ રીતે એ તળાવને સાફ કરે છે. અને 17 વર્ષની ઉંમરે પર્યાવરણ, ખાસ કરીને જળાશયોની શુદ્ધિ માટે તેણે એક NGOની સ્થાપના કરે છે. અને આ સફર તેણે પોતાના 2-3 મિત્રો સાથે શરૂ કર્યું હતું, જે અત્યારે હજારો સ્વયંસેવકો સાથે પોતાનું NGO ચલાવે છે. NGO એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંસ્થા. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું અનુવાદ આપણે શરૂ કરીએ. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, EFI. અરુણ કૃષ્ણમૂર્તિ ફક્ત 17 વર્ષની ઉંમરે એન્વાયરમેન્ટાલિસ્ટ ઓફ ફાઉન્ડેશનની સ્થાપના કરી. બિગિનિંગ with the Turtle Walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. ચેન્નઈમાં ટર્ટલ વોક, કાચબાના ઈંડા અને તેના નાના બચ્ચાને બચાવવાના આંદોલનથી શરૂ કરી આજે અરુણ અને તેના સ્વયંસેવકોના જૂથે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરીના દરિયા કિનારાઓ અને બીજા જળાશયો સાફ કર્યા છે. The team cleans lakes, beaches and zoos, plants trees, educates people through street plays and also make environment friendly paper bags. આ જૂથ તળાવ, દરિયા કિનારાઓ અને પ્રાણીઓના સંગ્રહાલયો સાફ કરે છે, વૃક્ષારોપણ કરે છે, શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવે છે અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની થેલીઓ પણ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. અરુણના જૂથમાં એવા વિદ્યાર્થીઓ છે જે 7મા ધોરણમાં હતા ત્યારથી તેમની સાથે જોડાયા અને 5 વર્ષ પછી પણ તેમની સાથે તેમણે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. ચાલો હવે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ એને પ્રશ્ન પૂછે છે એ જાણીએ. Which experience as a child inspired you to take up the cause of environment? એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ હતો જેને લીધે તમે પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી? What was your first activity? તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? અરુણ જવાબ આપે છે, A beautiful lake next to my house, which once had lots of birds, frogs and snakes, was heavily polluted. મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ જેમાં અસંખ્ય પક્ષીઓ, દેડકાઓ અને સાપ હતા, એક વખતે તે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. It led to spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. તેને લીધે મચ્છરોનો ત્રાસ વધ્યો અને એક સુંદર જગ્યાને ખૂબ જ ગંદી કરી મૂકી. નેબરહુડ એટલે પાડોશ. These hurt me badly and I wanted to do something about it. આ વસ્તુએ મને ખૂબ દુઃખી કરી અને મારે આ વિશે કંઈક કરવું હતું. I got together with couple of my friends and cleaned the pond next to my house.
મારા થોડા મિત્રો સાથે મળીને મેં મારા ઘરની બાજુનું તળાવ સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ માઇન. આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. બીજો પ્રશ્ન પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? શું તમારા શિક્ષણ અને તમારી પ્રવૃત્તિ વચ્ચે કોઈ કોન્ફ્લિક્ટ એટલે વિવાદ કે વિસંગતિ ઊભી થઈ હતી? અરુણ જવાબ આપે છે, આઈ હેવ સપોર્ટિંગ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. મને હંમેશા સમર્થન આપનાર મારા માતા પિતા જાણતા હતા કે મને પર્યાવરણમાં રસ છે. ધે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. મારી ઈચ્છા મુજબ કંઈ પણ કરવા માટે તેમણે મને કદી રોક્યો નથી. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને મેં પણ મારા માતા પિતા કોઈ પણ રીતે નિરાશ ન થાય ને એની કાળજી લીધી હતી. I always informed them about everything that I did and took their advice before jumping into actions. હું જે કંઈ કરતો તે વિશે તેમને બધી માહિતી આપતો અને કોઈ પણ કાર્યમાં ઝંપલાવતા પહેલાં તેમની સલાહ લેતો. I have teachers who taught me how to go about things. મારા શિક્ષકોએ કામ કેવી રીતે પાર પાડવું ને તે શીખવ્યું. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. તેમણે મને હ્યુમિલિટી એટલે વિનમ્રતા શીખવી જેથી હું સ્નોબિશ એટલે અહંકારી એન્ડ એરોગન્ટ એટલે દંભી ન બની જાઉં. હું આ પર્યાવરણનું કામ કરી એક મહાનાયક થઈ ગયો છું એવું વિચારવા ન લાગું. They taught me to be simple and keep learning all the time. તેમણે મને વિનમ્ર રહીને હંમેશા શીખતા રહેવાનું શીખવ્યું. I am not an activist. I am an environmentalist. હું આંદોલન કરનાર વ્યક્તિ નથી, હું એક પર્યાવરણવાદી છું. I have learned so much by doing this work. આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. પછીનો પ્રશ્ન પૂછાય છે અરુણ કૃષ્ણમૂર્તિને, વોટ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો? શાળા અને કોલેજનું શું પ્રદાન છે તમારો રસ આગળ વધારવામાં? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજીસ હેડ પ્લેન્ટી ગ્રીન કવર એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. મારી શાળામાં અને કોલેજમાં બંનેમાં ખૂબ જ લીલોતરી હતી અને બંને સ્થળો બીજા અસંખ્ય જીવોનું ઘર હતું. ધીઝ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. આથી મને સમજાયું કે તેમનું મહત્ત્વ શું છે, તેઓ કેટલા સુંદર છે અને આપણે શા માટે તેમનું રક્ષણ કરવાની જરૂર છે. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, find their own food and are always active, on the move and never lazy. આ પ્રાણીઓ સ્વતંત્ર છે, તેમનો ખોરાક જાતે શોધી લે છે અને હંમેશા કાર્યશીલ હરતા ફરતા હોય છે અને કોઈ દિવસ આળસ નથી કરતા. ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આ કેટલું બધું હકારાત્મક છે, આપણે તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે. આગળનો પ્રશ્ન પૂછાય છે અરુણને, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ? એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈ અવઢવનો અનુભવ થયો? વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? આ નિર્ણય લેતા પહેલાં તમે કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? અરુણ જવાબ આપે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડૂ. તમને જે કામ કરવાનું ખરેખર ગમતું હોય ને તેના પક્ષમાં નિર્ણય લેવો હંમેશા હિતાવહ હોય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. મેં ગૂગલની નોકરી છોડી પણ હું આજે
પણ ત્યાં મારા મિત્રો સાથે સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. એટલે ગૂગલમાં મારી ફરજ પૂરી થઈ ગઈ છે, પણ મારા ભાવનાત્મક સંબંધો નહીં. આઈ અન્ડરસ્ટેન્ડ દેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ that minute in 2010 or else I would never be daring enough to do so. 2010ની તે જ ક્ષણે જ મને સમજાયું હતું કે મારે નોકરી છોડવી જ છે, નહીં તો હું નોકરી છોડવાની હિંમત ક્યારેય ન કરી શકત. I could not sit back and enjoyed life when environmental damage was happening on such a large scale. પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને જીવન ન માણી શકું. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. મારે કંઈક કરવું હતું અને તે કંઈકને મારા પૂર્ણ ધ્યાનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી EFI માટે મેં ગૂગલ છોડ્યું. આગળનો પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિને, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો નાખે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ? તમે જળાશયો સાફ કરો ત્યારે કચરો કાઢવા તમે શું કરો છો? અરુણ જવાબ આપે છે, ફ્રોમ એવરીથિંગ અ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. બાળોતિયાથી માંડીને જૂના ચપ્પલ સુધી બધું જ આપણા તળાવોમાં મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. આ ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે આ પાણી છે અને પાણી તો જીવન છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈએ? વી યુઝ ધીઝ ગાર્બેજ ટુ લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટીએ છીએ કે જેથી બહારના પર્યાવરણને નહિવત અથવા ઓછામાં ઓછું નુકસાન થાય. વી એન્શ્યોર દેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. અમે તળાવ અને જળાશયોના વિસ્તારને સ્વચ્છ રાખીએ છીએ જેથી પક્ષીઓ, દેડકા અને સાપ શાંતિથી રહી શકે. આગળનો પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિને પૂછાય છે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસ લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી? તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધન વાપરો છો? અરુણ જવાબ આપે છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક anywhere between 5 days and 3 months to completely clean a lake. તળાવનું કદ અને કચરાના જથ્થાના આધારે તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ. અમારી પાસે દાંતી અને પાવડા જેવા ઓજારો હોય છે. આગળનો પ્રશ્ન અરુણને, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? સુરક્ષા માટે તમે કયા પ્રકારના સાજ સરંજામનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? શું તમે સફાઈ પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરી શકશો? અરુણ જવાબ આપે છે, વી વિયર નોઝ માસ્ક, સેનેટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇન્ટુ અ કલેક્શન બકેટ્સ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ. અમે નાક માટે માસ્ક અને હાથ માટે મોજાનો ઉપયોગ કરીએ છીએ. અમે દાંતી અને પાવડા વડે કચરો ભેગો કરી મોટી ડોલમાં નાખીએ છીએ જે પછી કચરાની ટ્રકમાં ઠલવાય છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ ધેટ આર હાર્મફુલ. અમે તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ અને ઝાડવા કાઢવા માટે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા યંત્રોનો પણ ઉપયોગ કરીએ છીએ. આગળનો પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિને, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડૂ ફોર ધ એન્વાયરમેન્ટ?
તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? અરુણ જવાબ આપે છે, ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ. પહેલાં તો આપણે સૌએ આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. પછી આપણે કચરાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક, all these end up in lakes and they came from our homes. આપણા ઘરમાંથી નકામો સામાન, કાગળ, બેટરી, વધેલું ફાસ્ટ ફૂડ આ બધું જ તળાવમાં ફેંકવામાં આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. જો આપણે ઘરમાં ભેગા થતા કચરાનું પ્રમાણ ઓછું કરી શકીએ અને જો બધા જ કચરાનો નિકાલ સુરક્ષિત રીતે કરી શકીએ તો તે સૌથી મોટી સિદ્ધિ ગણાય. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. આગળનો પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિને પૂછાય છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? શાળાએ જતા બાળકો અને પર્યાવરણ માટે એક અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? અરુણ જવાબ આપે છે, 4 hours અ વીકએન્ડ, ધેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ એન્ડ 2 hours ઓન સેટરડે. વીકેન્ડના 4 કલાક એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. ધીઝ સ્મોલ બિગિનિંગ ઇઝ મોર દેન ઇનફ ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર. આ નાની શરૂઆત આગળ જતાં નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે કોઈ કાર્યક્રમ કરો છો? યસ, વી ઓફર ફેલોશિપ ટુ ધ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, રસ હોય તેવા વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવન ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકોને એકત્રિત કરીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન અવર વર્ક. અમે આ ક્ષેત્રમાં તેમને તાલીમ આપી અમારી બધી પ્રવૃત્તિઓમાં તેમને સક્રિય કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક છે એ 3જા ધોરણમાં છે. અહીં આગળ વિદ્યાર્થી મિત્રો અરુણ કૃષ્ણમૂર્તિ સાથે વાર્તાલાપ પાઠ પૂર્ણ થાય છે. ખૂબ જ સારું કામ કરી રહ્યા છીએ અને આપણે પણ આપણી રીતે એમાં ભાગીદાર બનવું જોઈએ. જરૂરી નથી કે આપણે ચેન્નાઈ જઈએ કે બેંગ્લોર જઈએ કે જ્યાં EFI છે ત્યાં જઈએ. શરૂઆત આપણે આપણા ઘરથી કરી શકીએ. કચરાનો નિકાલ છે વ્યવસ્થિત થવો જોઈએ. તો આ સરસ મજાનું ટ્રાન્સલેશન, સરસ મજાનો પાઠ અહીં આગળ પૂર્ણ થાય છે. ફરીથી મળીશું. ત્યાં સુધી ટેક કેર, બી હેપી એન્ડ ગુડ બાય.